પહેલા જે રીતે ઘાસતેલની ગાડીઓ ચાલતી હતી એ બંધ કરાવી, સીએનજી લાવ્યા, સીએનજી બંધ કરાવી, ઇલેક્ટ્રિક લાવે છે. સરકારને તો ખાલી ટેક્સ જ લેવો છે ને. લોકો બધા જિંદગીમાં તો હપ્તા જ ભરે. કહો મને, તમે બતાવો. પણ આ લોકો જે ઘરના રાંધણ ગેસ છે એમાં બી હજુ તો વધારોનો વધારો થઈ રાખે છે, તો પબ્લિક જ કંઈ નહીં બોલતી. જે મેઇન છે તો અમે રિક્ષાવાળા શું બોલીશું એમ કહો. આમાં ગરીબોનો જ મરો છે, બીજા કોઈનો મરો નહીં, સમજો. અને આ ગરીબોને લૂંટવા માટેની જ આ સરકાર છે, સમજો. વિચાર કરી લો, સીએનજી નો ભાવ જો, પેટ્રોલનો ભાવ જો, માણસ જાય તો ક્યાં જાય? એટલી તકલીફ પડી રહી છે કે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે અને સરકારને કશી પડી નથી. દુનિયાની અંદર આપણો જ એવો દેશ છે એક કે ત્યાં ભણતરના પૈસા લાગે, શિક્ષણ ફ્રી નહીં આપણા દેશમાં. પોલીસની 25 ગાડીઓ આવી જશે, 25 ગાડીઓ ચાલુ ને ચાલુ જ હોય. એસી ચાલુ કરીને પોલીસવાળા બેહી રહેતા હોય છે, બીજું એમનું કોઈ કામ જ હોતું નહીં. અને ભાઈ પતિ લેણ મારા. સમગ્ર વિશ્વને મોંઘવારીને ભયડામાં લેતા સાથે સાથે ભારત પણ બાકી નથી. કારણ કે ગઈકાલે જે રીતે ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો, અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો, ભારતનું એક જહાજ તોડી પાડવામાં આવ્યું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક હવે જે સીએનજી પેટ્રોલ ડીઝલના ભાવ છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે સીએનજીનો ભાવ આજે ફરીથી વધ્યો છે. ત્યારે સીએનજીના મણિનગરનું જે સીએનજી છે પંપ આવેલું છે રામબાગ ઉપર, તેમના મેનેજર સાથે આપણે વાત કરીશું કે જે રીતે અત્યારે હાલમાં કઈ પરિસ્થિતિ સર્જાઈ છે. શું નામ છે આપનું? દીક્ષિત વ્યાસ. સીએનજીનો અત્યારે જે જહાજો ઉપર હુમલા થઈ રહ્યા છે, પેટ્રોલ ડીઝલ કાચું ઓઇલ સપ્લાય નથી થઈ રહ્યું, સીએનજીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેના કારણે સ્કૂલની જે વર્દીઓ છે, રિક્ષા ચાલકો છે, તે લોકોને પણ ભારે મધ્યમ વર્ગ હાલમાં પીસાઈ રહ્યું છે. તો આપના દ્વારા અહીંયાના જે સંચાલકો દ્વારા કોઈ ભાવ વધારો બીજો કરવામાં આવ્યો છે સરકાર તરફ? કશું કહેવામાં આવ્યું નથી. છેલ્લે કેટલો સુધી ભાવ વધી શકે છે? 88.02 છે, કહી ન શકાય. લગભગ થાય વધે તો 2-4 રૂપિયા વધે. રોજે રોજ ભાવ વધે છે? રોજ રોજ વધે. તો અત્યારે 88.02 છે, ખબર ખ્યાલ નહીં. તો કઈ રીતેની પરિસ્થિતિ સર્જાય છે? રોજની કેટલી ગાડીઓ અત્યારે સીએનજી ઉપર આવે છે અંદાજે? ગાડીઓ સારી, લગભગ 500,000 તો કમસે કમ આવતી. 500,000. ઓકે. તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે સીએનજીના જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે બહાર કે જે સીએનજીનો ભાવ છે વધી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લાઈનો પણ લાગી રહી છે રિક્ષાઓની. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ઉપર જે વર્દીઓ મારે છે, સ્કૂલ રિક્ષાઓ છે, સ્કૂલ વાન છે, તેને લઈને અત્યારે હાલમાં ખૂબ જ મધ્યમ વર્ગ પીસાઈ રહ્યું છે. હજી પણ ભાવ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે તેવું આ જે સીએનજીના મેનેજર છે તેમનું કહેવું છે. ત્યારે આવનારા દિવસોમાં જોઈશું કે કઈ રીતેનો ભાવ સરકાર આની ઉપર કંટ્રોલ કરી શકશે. ચોક્કસપણે અત્યારે આપણે હાલમાં જે રીતે સીએનજીના ભાવ વધી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે મધ્યમ વર્ગ છે તેને લઈને અત્યારે હાલમાં જે સિચ્યુએશન ઊભી થઈ રહી છે, કારણ કે દિવસે ને દિવસે ભાવ સીએનજીના વધી રહ્યા છે. એના આપણે જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? કમલેશભાઈ. કમલેશભાઈ, શું કરો છો? સ્કૂલ વર્દી ચલાવો છો? રોટી ચલાવું. સીએનજીના ભાવ વધી રહ્યા છે, શું કહેશો? બહુ ખોટું છે યાર. માણસથી કમર તોડ નાખી છે. વિચાર કરી લો, સીએનજી નો ભાવ વધ્યો, પેટ્રોલનો ભાવ વધ્યો, માણસ જાય તો ક્યાં જાય? પેરેન્ટ્સ લોકો પૈસા નથી આલતા, આપણે જવાનું ક્યાં? કહો. એટલી તકલીફ પડી રહી છે કે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે અને સરકારને કશી પડી નથી. સ્કૂલ વાનના 200 થી 300 રૂપિયા વધારવામાં છે, કોઈ હાલતું નથી. કેવું છે ખાલી, આ ખાલી ચોપડે બતાવે છે, કોઈ હાલતું છે નહીં. આજે એક વસ્તુ સમજો, પેરેન્ટ્સ તો બી ક્યાં જાય? આજે એમને ફી વધારો છે, આજે અમે ગાડીવાળા વધારીએ તો ક્યાં જાય? એ લોકો વિચાર કરો. એટલે આપણે સમજવું તો પડે કે નહીં? પણ સરકાર તો અને પ્રધાનમંત્રીનું એવું કહેવું છે કે જેમ બને એમ ઇલેક્ટ્રોનિક્સ વાહનોનો ઉપયોગ કરો, ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. તો પહેલા જે રીતે ઘાસતેલની ગાડીઓ ચાલતી હતી એ બંધ કરાવી, સીએનજી લાવ્યા, સીએનજી બંધ કરાવી, ઇલેક્ટ્રિક લાવે છે. સરકારને તો ખાલી ટેક્સ જ લેવો છે ને. લોકો બધા જિંદગીમાં તો હપ્તા જ ભરે. કહો મને, તમે બતાવો. આજે મારે હપ્તા પતી નવા હપ્તા ચાલુ કરવાના. માણસ ઘર ચલાવે કે હપ્તા ભરે? બતાવો. શું માંગ છે આપ? અને હું તો કહું છું ભાવ ના વધવો જોઈએ, જે છે રાખો, બરોબર છે. કે ભાઈ પેસ્તર ઘાસતેલની ગાડી ચાલુ કરી નાખો. હજી પણ ભાવ વધવાની શક્યતા છે. 100 રૂપિયા જવાનો, 100 રૂપિયા ભાવ જવાનો. વિચાર કરો, માણસની કમર તોડી નાખશે. પેટ્રોલના પણ રોજે રોજ 2 થી 3 રૂપિયા વધી બે 102 રૂપિયા ભાવ છે પેટ્રોલનો. વિચાર કરી લો, માણસ ક્યાં જાય? રોજ કમાઈને રોજ ખાવાનો ક્યાં જવાનો? વિચાર કરો. આ રિક્ષાવાળાની એટલી હાલત ખરાબ છે ને કે મેં જાતે 30 રૂપિયા રિક્ષા ભાડું કરી નાખ્યો. જે રિક્ષા ચલાવે છે તેમની સાથે પણ વાત કરીશું કે તેમનું શું કહેવું છે આ મુદ્દા ઉપર. શું નામ છે આપનું? હેમંતભાઈ. હેમંતભાઈ, સીએનજી ના ભાવ વધી રહ્યા છે દિવસે ને દિવસે, શું કહેશો? ઓછા થવા જોઈએ, ઓછા.
વધવા ના જોઈએ. અત્યારે સ્કૂલ વર્દીઓના પણ ભાવ વધી રહ્યા છે, સીએનજી ના ભાવ વધી રહ્યા છે, તો કઈ રીતે જોવો છો? સીએનજી ના ભાવ બી વધે છે ને સ્કૂલના વર્દી એ બી વધી ગયા છે. વર્દી વાળા બી વધારે પૈસા લે છે. અહીંયાના જે આપણે રામબાગ સ્કૂલની બહાર જે વર્દીઓ જે સ્કૂલની મારે છે, જે લોકો મહેનત કરીને કમાય છે, તેમને આપણે પૂછીશું કે કઈ રીતેની પરિસ્થિતિ છે, સીએનજી ના ભાવ વધી રહ્યા છે તેને લઈને. દાદા, શું નામ છે આપનું? રમેશભાઈ, કેટલા વખતથી વર્દી મારો છો આપ? કેટલો સમય થયો? 10 વર્ષ. 10 વર્ષ થયો. અત્યારે હાલમાં જે રીતે સીએનજી ના ભાવ વધી રહ્યા છે, શું કહેશો આપ? કહીએ તો શું, હજુ કોઈએ વેકેશનના જ પૈસા બધા મિડલ ક્લાસ વાળા છે તો હજુ વેકેશનના જ પૈસા નહીં આપ્યા તો ભાવ વધારાના તો હવે શું આપશે? દિવસે ને દિવસે સીએનજી નો પણ ભાવ વધી રહ્યો છે, તો ક્યાંક આપ પણ ભાવ વધારી શકો છો ખરી? ભાવ તો વધારવો જ પડશે ને, નહીં તો એ વગર તો અમને પણ પરવડશે ને નુકસાન થશે. એટલે ભાવ વધારો તો કરવો જ પડશે, પણ જેવો હાઈ એરિયામાં થાય એવો નહીં થાય. આ મિડલ ક્લાસ વાળા છે બધા, રોજ લાઈન રોજ ખાવા વાળા છે. તો બી અંદાજિત જો અગર ભાવ વધે છે તો આપ કેટલો વધારી શકો? કારણ કે સામે પણ જે માતા પિતા અત્યારે ચોપડાના પણ ભાવ વધતા હોય છે, શિક્ષણ પણ મોંઘું થઈ ગયું છે, એટલે માતા પિતા પણ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓ જોતા હોય છે. એટલે કઈ રીતેની સિચ્યુએશન સામે આવી શકે છે? હા, એટલે 101 રૂપિયાનો ભાવ વધારો થઈ જશે. 800 વાળા 900 થશે ને 900 વાળા 1000 થશે. આપની શું માંગ છે સરકાર જોડે? સરકાર જોડે તો હવે સરકારે શું કરવાની સાહેબ? આ યુદ્ધ ચાલે છે એને સામેથી મોંઘું લાવવું પડે છે. એટલે યુદ્ધ પતા પછી કઈ સરકારને કહેવાય, એ વગર તો અમે શું કહીએ કે સરકાર. પણ આપણે વોટ તો સરકારને આપ્યો છે, સરકાર પણ નિર્ણય લઈ શકે છે ને કે આપણે એમની જવાબદારી છે નાગરિકોને સાચવવાની. બરાબર છે, જવાબદારી છે, પણ ચલો આપણા અહીંયા જ આપણને બાળકને તકલીફ પડતી હોય તો માતા પિતાને જ કહી શકીએ, કાકા કાકીને તો કહી ના શકાય ને. અમે તો રિક્ષાવાળા આવીએ, મારી વાત સાંભળો, અમને તો રોજનું કંઈ 50 રૂપિયા કે નુકસાન થાય છે, બરાબર છે. પણ આ લોકો જે ઘરના રાંધણ ગેસ છે એમાં બી હજુ તો વધારોનો વધારો થઈ રાખે છે, તો પબ્લિક જ કંઈ નહીં બોલતી જે મેઇન છે, તો અમે રિક્ષાવાળા શું બોલીશું એમ કહો. પબ્લિક પણ તમે જ છો ને, તમે પણ આ દેશના નાગરિક છો, તમે બી આ રાજ્યના બરાબર. હવે અમને તો હમણાં અહીં આવીને કે ચલો એ નીકળો, ચલો અહીં ઊભો નહીં રહ્યા તો અમારે તો જતું રહેવું પડે. પણ જે મેઇન ઘરેલું લોકો છે એ લોકોને તો અમે તો ગમે એમ તો રિક્ષાવાળા કહેવાય. બીજું શું માંગ છે આપની સરકાર પાસે? એમ કે હવે આ યુદ્ધ પૂરું થાય પછી કઈ ભાવ વધારો ના ઉતારે તો પછી હડતાલ કરવી પડે. પણ આ દેશ જોડે તો ભારત દેશને તો કોઈ લેવા દેવા જ નથી. આ યુદ્ધો આ દેશો જોડે જે યુદ્ધો લડી રહ્યા છે, કારણ કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયા. હા, માનીએ છીએ કે ઈરાનથી સમગ્ર 40% દેશ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે, કે કેમ કે હોર્મુઝ જે ખાડી છે ત્યાંથી એ રસ્તો પસાર થાય છે અને તમામ દેશોના જહાજો ત્યાંથી આવે છે. સમગ્ર વિશ્વની આવી હાલત છે, પણ ક્યાંક ને ક્યાંક સરકાર એવું કહે છે કે કંટ્રોલમાં છે ભાવ બીજા બધા કન્ટ્રીઓ કરતા. બીજા કરતા તો કન્ટ્રીઓ આપણે સમાચાર જોઈએ બીજા બધા દેશો કરતા તો કંટ્રોલમાં છે. એટલે હવે સરકારની આમાં કંઈ ભૂલ દેખાતી નથી. કેમ કે પાકિસ્તાનમાં જે પેટ્રોલ 400 રૂપિયા લીટર છે એ આપણે અહીંયા 100-105 રૂપિયા મળે. હવે સરકારને શું કહેવાનું? આપની શું માંગ છે છેલ્લે? માંગ તો એ જ કે આ યુદ્ધ પૂરું થાય પછી જે જૂનો દખલઅંદાજી કરીએ. હા, આપણે અહીંયા બીજા પણ જે રિક્ષા ચાલક છે તેમની સાથે વાત કરીશું. હું લગભગ 15 વર્ષથી આ સ્કૂલની વર્દી મારું છું, પણ પહેલા છેલ્લા 5 વર્ષની અંદર જે ભાવ, છેલ્લા 5 નહીં પણ છેલ્લા 3 વર્ષની અંદર જે આ ભાવ વધારો થયો એ બહુ જોરદાર થયો છે. એમાં 2014 પછી જે માજા મૂકી છે ભાવ વધારાની એ બહુ જોરદાર છે. કોવિડ પછી કેવી પરિસ્થિતિ? કારણ કે કોવિડ પછી સમગ્ર વિશ્વ લેવલે અત્યારે મોંઘવારી દિવસે ને દિવસે તો વધે જ છે. કોવિડ પછી, કારણ કે સમગ્ર વિશ્વએ જોયું છે મહામારી. આના પછી તરત અત્યારે સીએનજીના ભાવ, પેટ્રોલના ભાવ, તમામ દેશો વચ્ચે યુદ્ધો થયા, તેના કારણે મોંઘવારી વધી ગઈ છે. અત્યારે ગઈકાલથી સ્કૂલો ખુલી છે અને પાઠ્યપુસ્તકોના પણ અત્યારે ભાવ વધી રહ્યા છે, સ્કૂલ યુનિફોર્મના ભાવ વધી રહ્યા છે. કઈ રીતે જુઓ છો? કારણ કે એક મિડલ ક્લાસ ફેમિલી આટલું બધું કઈ રીતે મેનેજ કરી શકે? આની અંદર જુઓ કે દુનિયાની અંદર આપણો જ એવો દેશ છે એક કે ત્યાં ભણતરના પૈસા લાગે, શિક્ષણ ફ્રી નહીં આપણા દેશમાં જ. બાકી બધા દેશોમાં તમે જોઈ લેજો કે બધા દેશોની અંદર શિક્ષણ ફ્રી છે, તોય આપણે અહીંયા પાઠ્યપુસ્તકો ઉપર 18% જીએસટી લગાવવામાં આવે. અને જે આ મોટી મોટી વસ્તુ હોય છે કે જેને
પ્લેન ખરીદવું હોય એ ખરીદવું એની પર કેટલા ટકા જીએસટી હોય છે એ તમે જોઈ લેજો. એટલે ગરીબો આમાં ગરીબોનો જ મરો છે, બીજા કોઈનો મરો નહીં, સમજો. અને આ ગરીબોને લૂંટવા માટેની જ આ સરકાર છે, સમજો. બીજા કોઈને મોટા લોકોને તો કશું લાગે વરખતું નહીં આની અંદર, કારણ કે એની અંદર મોટા લોકોને તો બહુ ફાયદો જ છે આની અંદર, સમજી લો. મોટા ધંધા કરતા એમને બહુ ફાયદો છે. પણ સરકારે તો નરેન્દ્ર મોદીના આહવાન પછી તો એવું કહેવામાં આવ્યું છે કે સરકારી લાલ બત્તીઓની જે વાળી ગાડીઓ છે, ચાહે મિનિસ્ટર હોય, મંત્રી હોય, તંત્રી હોય, જે પણ હોય, તેમના ગાડીઓનો કાફલો ઓછો કરી દીધો, કારણ કે પબ્લિકને એ પેટ્રોલ જે પબ્લિકનું પેટ્રોલ છે તે મળવું જોઈએ તેવું નાયબ મુખ્યમંત્રીએ કીધું. પણ એ કેટલા ટાઈમે ઓછું કર્યું? ચલો, એ કેટલા ટાઈમે ઓછું કર્યું? આ હમણાં એક મહિનાથી આ વસ્તુ ઓછી થઈ છે. નહીં તો એ તમે જુઓ તો કાંઈ બી પ્રોબ્લેમ થાય, પોલીસની 25 ગાડીઓ આવી જશે, 25 ગાડીઓ ચાલુ જ હોય. એસી ચાલુ કરીને પોલીસવાળા બેહી રહેતા હોય છે, બીજું એમનું કોઈ કામ જ હોતું નહીં. અને ભાઈ પતી જાય લેણ મારા રામ. હવે એ બધો ભાર પબ્લિક ઉપર, બીજા કોઈની ઉપર નહીં. એ બધો ભાર પબ્લિક ઉપર ઠોકવાનો. એટલે આવી રીતે મહિનો ના થાય ને 5 રૂપિયા વધારે છે. હવે 5 રૂપિયા એ એમને શું ખબર પડે કે 5 રૂપિયા કેટલા થાય છે? રાજ્યપાલ ખુદ, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખુદ બહારગામ જાય છે, ક્યાંય બીજા અન્ય સ્ટેટમાં જાય છે, બહાર કોઈ કામથી જાય છે, છતાં એ ટ્રાન્સપોર્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટ્રેન છે, બસ છે, ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટનો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. તે પણ સંદેશ આપે છે. પણ જે અમુક કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે કે સરકારી કર્મચારીઓ છે, તે પણ અત્યારે હાલમાં જે વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે તે છોડવા તૈયાર નથી. તો આપ પબ્લિક તરીકે શું સંદેશો આપવા માંગો છો? આમાં ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે ગવર્નર હોય કે કોઈ બી હોય, એ બધાને તો બધું ફ્રી મળે છે. એટલે એમને એ બધી કોઈ પડી જ નથી. જો એમને કોઈ પડી, એમને તો ખાલી નાવાનો સાબુ શું કોઈ બી વસ્તુ એ બધું ફ્રી મળે છે. ખાલી કપડાં પહેરીને બહાર નીકળી જ જવાનું, એમને કશું જ ફ્રી એનું હતું નહીં. અને આ પબ્લિકને જ આ બધો મરો છે, આ ભાવ વધારાનો બધો, બીજા કોઈ નહીં. સરકારને શું કહેવા માંગશો? જે રીતે ભાવ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ ભાવ વધશે, તો શું લાગે છે કે જે ઓટો રિક્ષા ચાલકોની કેવી પરિસ્થિતિ ઉદ્ભવ થશે અને કઈ રીતે કંટ્રોલમાં લાવી શકાય? ઓટો રિક્ષા ચાલકોને તો જ્યારથી આ ઓટો રિક્ષા ચાલકો બધા રિક્ષા ચલાવે છે ને, એમનો તો કાયમી મરો જ છે. જુઓ, કારણ કે કોઈ બી હોય એ પહેલા કંઈ બી પ્રોબ્લેમ થાય એટલે ઓટો રિક્ષાવાળાને જ તંબુ કરતા હોય, બીજા કોઈ નહીં. ઓટો રિક્ષાવાળા જ પહેલા હાથમાં આવે એ લોકોને, બીજા કોઈના હાથમાં ના આવે. અને કંઈ બી આ ઓટો રિક્ષામાં એ લોકો શું કરે? ઓટો રિક્ષાવાળાને યુનિયનમાં બી શું કરીએ? કઈ લોકો કશું જ નહીં થતું. ચોક્કસપણે અત્યારે હાલમાં તમામ લોકોનું કહેવું છે કે અત્યારે હાલમાં જે રીતે ભાવ વધી રહ્યા છે, ભાવને કંટ્રોલમાં કરવો જરૂરી છે. અને જે અત્યારે હાલમાં જે સ્કૂલ વર્ધીઓ છે, સ્કૂલ વાહનો છે, તે લોકોનું પણ અત્યારે ચોક્કસપણે કહેવું છે કે ભાવને કંટ્રોલમાં કરવો જોઈએ, કારણ કે નવી ગાડીઓ લાવવાની જે મધ્યમ વર્ગ છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા છે, તે લોકોની કમર તૂટી ચૂકી છે. અને હાલમાં સીએનજીના ભાવ જે વધી રહ્યા છે દિવસે ને દિવસે, તે પણ વધવાની શક્યતા સેવાઈ રહી છે, તેવું જે અહીંયાના પેટ્રોલ પંપ અને જે સીએનજીના જે પેટ્રોલ પંપના માલિકો છે તેમનું કહેવું છે. ત્યારે આવનારા દિવસોમાં કઈ રીતની પરિસ્થિતિ સર્જાશે તે જોવું રહ્યું.